નમસ્કાર. ગુજરાતી વાર્તાઓની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. આજની વાર્તા છે એનું વાર્તાનું શીર્ષક છે લાલો અને વાર્તાના લેખક છે પાર્થિવ. આજે સવારથી સ્મિતા ખુશ ખુશ હતી. ઘરના કામ ફટાફટ પતાવી રહી હતી અને હું કુણાલ એટલે કે મારા પૌત્રને રમાડી રહ્યો હતો. ઘણા સમય પછી સ્મિતાના ચહેરા ઉપર આનંદ હતો અને એક ફોન આવ્યો અને અચાનક એ આનંદ જતો રહ્યો. સ્મિતા એટલે સંતોષી, લાગણીશીલ અને મારા કરતાં વધુ સમજદાર. હું ઘણી વખત ઉતાવળું બોલી નાખું કે ઉતાવળા નિર્ણય લઈ લઉં, પણ સ્મિતા ઠંડા મગજથી વિચારે અને બોલે, હંમેશા શાંતિથી કામ લે. મારા પપ્પાના સ્વર્ગસ્થ થયા પછી મેં સ્મિતા અને બાળકોને બેસાડી કહ્યું, હવે મારા પપ્પાની જગ્યા હું લઈશ. હું કોઈની વ્યક્તિગત જીવનમાં દખલ અંદાજ કરતો નથી અને મારા વ્યક્તિગત જીવનમાં કોઈ દખલગીરી કરશે તો હું ચલાવી લેતો નથી. મને મારી મર્યાદા ક્યાં કેવી રીતે સાચવવી એ હું સારી રીતે જાણું છું અને હું જ્યાં કદાચ ખોટો હોઉં તો ઘરના બધા સભ્યોને ચર્ચા કરવી જરૂરી છે, પણ ભાષાની મર્યાદામાં રહીને. વડીલ તરીકે મર્યાદા ક્યારેય ચૂકાવવી જોઈએ નહીં. બસ પછી મેં ઘરમાં કામ પૂરતું બોલવાનું શરૂ કર્યું. વણમાગી સલાહ કોઈને આપવી નહીં. તબિયત સારી રહે એટલું જમવું અને સંબંધો સચવાય એટલું બોલવું. પેલું કહેવત છે ને, પહેલું સુખ તે જાતે નડ્યા અને બીજું સુખ તે કોઈને ના નડ્યા. તો કોઈને ના નડવું એ બીજું સુખ મેં અપનાવી લીધું. દીકરા વહુ તેમની જિંદગી છે, એ લોકો એમના પ્રમાણે જીવે, અમે અમારી રીતે જીવીએ. ઘરની ચાવી પણ 4 સેટ કરાવી દીધી હતી. ઘરની કોઈ પણ વ્યક્તિ ઘરને તાળું મારીને ગમે તે સમયે મેસેજ આપી જઈ શકે છે. એ ઘરમાં રહેતા દરેક સભ્યનો શિષ્ટાચારનો એક ભાગ છે. સ્વીટુ મારો દીકરો શાંત સ્વભાવનો, કામથી કામ રાખે એવું વ્યક્તિત્વ. શબ્દોની કિંમત એ સમજતો હતો, એટલે જ્યારે બોલવાનું હોય ત્યારે બોલે, પણ તલવારની ધાર જેવું. ઘણી વખત સુંદર શબ્દો બોલી લેતો. તલવાર મ્યાનમાં શોભે અને જીભ મર્યાદામાં રહે ત્યાં સુધી શોભે. વાણી અને પાણી તેની મર્યાદા મૂકે તો હંમેશા વિનાશ નોતરે. સ્વીટુના લગ્ન થયા. એની પત્ની ડિમ્પલ પણ જોબ કરતી હતી. લગ્ન પછી સ્વીટુ અને ડિમ્પલને બાજુમાં બેસાડી કહ્યું હતું, તમે બંને જણા જોબ કરો અને અમે ખુશ છીએ. અમને તમારા 1 રૂપિયાની જરૂર નથી. તમે તમારી આર્થિક સદ્ધરતા વધારવા માટે નોકરી કરો છો. ભવિષ્યમાં યાદ રહે, હું નિવૃત્ત થયેલ વ્યક્તિ છું. અમે આઝાદ પંછી છીએ. અમને પાંજરામાં પૂરવાનો પ્રયત્ન ન થાય તે જોવાની જવાબદારી તમારા બંને ઉપર છે. હું પ્રેમના પાંજરામાં કેદ થવાવાળો માણસ છું, પણ સોનાના પાંજરામાં કે તમારા પગારના પાંજરામાં કેદ થનારો નથી. હું સંયમ, શિસ્ત અને શિષ્ટાચારમાં માનવાવાળો વ્યક્તિ છું. મારે જે કહેવાનું હતું એ મેં તમને જણાવી દીધું છે, જેથી ભવિષ્યમાં તમને એવું ન થવું જોઈએ કે પપ્પાનું વર્તન બદલાઈ જાય છે. તમે આનંદમાં રહો, આર્થિક સદ્ધરતા પ્રાપ્ત કરો, દુનિયાના તમામ સુખ બંને સાથે રહીને માણો, એવા અમારા આશીર્વાદ. અમારાથી બનતો બધો જ સાથ સહકાર આપીશું. અને ડિમ્પલ અને સ્વીટુની જિંદગી શરૂ થઈ. 1 વર્ષ પછી અમે દાદા દાદી બન્યા. બંને જણા ઓફિસે જતા ત્યારે અમે તેના બાળક કુણાલને સાચવતા અને અમને પણ આનંદ હતો કે અમે દાદા દાદી તરીકે અમારી ફરજ બજાવતા હતા. પણ જ્યારે નિષ્કામ ભાવે અપાતી કોઈ પણ સેવા તમારી ફરજ નહીં પણ જવાબદારીનો એક ભાગ છે એવું કહી તમારી માથે ઠોકી બેસાડવામાં આવે, ત્યારે એ ગમતી પ્રવૃત્તિ પણ બોજારૂપ લાગે. અમારે ક્યાંય જાત્રા કરવા જવું હોય, ફરવા જવું હોય ત્યારે પણ 100 વખત વિચારવું પડે કે આ નાનકડા કુણાલને કોણ સાચવશે. સ્વીટુ અને ડિમ્પલને રજા લેવી પડશે. છતાં પણ જતું કરવાની ભાવના સાથે
અમે મૌન અને સંયમ રાખી અમારી ફરજનો એક ભાગ સમજી બધું જ ચલાવે રાખતા હતા. સ્મિતાનો ચહેરો અચાનક ગંભીર થયેલો જોઈ મેં પૂછ્યું, સ્મિતા, શું થયું? એ મારી સામે ઊભી રહી અને જરાક ભીની આંખે બોલી, આજનો આપણો પ્રોગ્રામ કેન્સલ. કેમ? ડિમ્પલનો ફોન હતો. કહેતી હતી કે મારે ઓફિસમાં કામ છે એટલે મોડું થશે. મેં એને કહ્યું કે તને ખબર છે અમારે આજે સાંજે 6 વાગ્યે પિક્ચર જોવા જવાનો પ્રોગ્રામ બનાવ્યો છે. ટિકિટ પણ બુક થઈ ગઈ છે. ડિમ્પલે કહ્યું, એ પ્રોગ્રામ પછી રાખજો. કુણાલને રસ્તા ઉપર મૂકીને પિક્ચર જોવા થોડું જવાશે? કુણાલને સાચવો. સ્મિતાની વાત સાંભળી મારો પિત્તો 7મા આસમાને ચડી ગયો. મેં કહ્યું, સ્મિતા, ડિમ્પલ એના મનમાં સમજે છે શું? આપણે તેના પગારદાર કર્મચારી છીએ કે આ ભાષામાં વાત કરી શકે? હજી શરૂઆત જ છે, ત્યાં એની મર્યાદા એને બતાવવી પડશે. તમે શાંત થાઓ, સ્મિતા મને સમજાવવા લાગી. એક તો માંડ સ્મિતા આજે મૂડમાં આવી હતી. ત્યાં વચ્ચે વિઘ્ન આવ્યું અને એ વિઘ્નને તો એક બાજુ રાખી દઈએ. પિક્ચર એ એટલું મહત્વનું નહોતું મારા માટે, પરંતુ સ્મિતા સામે જે ભાષા વપરાણી હતી એ મને વધારે ખૂંચી ગઈ હતી. મેં કહ્યું, સ્મિતા, હવે તું એક શબ્દ નહીં બોલતી. હવે મારે જે કરવાનું છે અને જે બોલવાનું છે એ હું બોલીશ. પરિણામની મને કોઈ પરવા નથી. મેં મારા દીકરાને ફોન કર્યો અને કહ્યું, બેટા, તાત્કાલિક ઘરે આવી શકીશ? હા પપ્પા, શું વાત છે, બોલો ને. તું ઘરે આવ ને એટલે વાત કરું, મારે અગત્યનું કામ છે. સ્વીટુ ઘરે ગણતરીની મિનિટોમાં આવી ગયો. મેં એને કહ્યું, જો બેટા, આજે અમે લાલો પિક્ચર જોવા માટે સિનિયર સિટીઝન ગ્રુપના સભ્યો સાથે જવાના છીએ. એ ડિમ્પલ, તું, તમે બંને જણા જાણતા હતા. હમણાં અચાનક ડિમ્પલનો ફોન આવ્યો અને એણે કહ્યું કે એને ઓફિસમાં મોડું થશે. અને સ્મિતાએ એટલું કહ્યું કે તને ખબર છે કે આજે અમે પિક્ચર જોવા જવાના છીએ. ત્યારે ડિમ્પલે કહ્યું કે એવો પ્રોગ્રામ તો કોઈ બીજી વખત પણ બની જશે. કુણાલને રસ્તા પર મૂકીને પિક્ચર જોવા ન જવાય. તમે ઘરે રહીને કુણાલને સાચવો. શું હવે પછી ડિમ્પલ અમારા પ્રોગ્રામો નક્કી કરશે? સાધુ સંત હોય કે વ્યક્તિ સામાન્ય સંજોગોમાં જ્ઞાનની વાતો કરતા હોય, પરંતુ સાચી કસોટી અસામાન્ય સંજોગોમાં થાય. ત્યારે જ વ્યક્તિ જેવો હોય એવો દેખાઈ જાય. આજે ખરેખર સ્વીટુના સાચા સ્વભાવનો મને પરિચય થયો. સંયમ, શિસ્ત અને શિષ્ટાચારના દર્શન સ્વીટુના મા બાપ સાથેના વ્યવહારમાં મેં જોયા. એ ખૂબ જ શાંતિથી મારી બાજુમાં બેઠો, મારા ખભે હાથ મૂકીને બોલ્યો, પપ્પા, મમ્મી, તમે આનંદથી લાલો પિક્ચર જોવા જાઓ. મારા લાલાને આજે હું સાચવીશ. મને પણ ખબર તો પડે કે મારો લાલો કેવા કેવા તોફાન કરે છે. વાતાવરણને હળવું કરવા તેણે મજાક કરી. પછી આગળ બોલ્યો, મમ્મી, હું સ્વીકારું છું, ડિમ્પલની 100% ભૂલ છે. ભલે જ્યારે તમે તેને પ્રોગ્રામ ખબર જ છે તો એણે મને મોબાઈલ કરી જાણ કરી દેવી જોઈએ. હું ઘરે વહેલો આવી જાત. પણ મમ્મી, હું ડિમ્પલને મારી ભાષામાં સમજાવી દઈશ કે પપ્પા મમ્મી સાથે સભ્યતાથી વાત કરે. સ્વીટુની આંખો પણ ભીની હતી, કારણ કે તે અમારો સંઘર્ષ સમયનો એકમાત્ર સાક્ષી હોવાથી અમારી વેદના સમજતો હતો. સ્વીટુની લાગણી ભરેલી વાતોથી મારો ગુસ્સો ઠંડો થઈ ગયો. મેં સ્વીટુની માથે હાથ ફેરવી અને કહ્યું, તું પણ મારો લાલો જ છે ને. ઓફિસે જા, કોઈ વખત ફરી અમે પિક્ચર જોવાનો પ્રોગ્રામ બનાવી લેશું. તારા સંયમ, શિસ્ત અને મા બાપ સાથેના બોલવાનો શિષ્ટાચાર જોઈ મારો ગુસ્સો ઠંડો થઈ ગયો છે. અરે પપ્પા, આજે તમારે લાલો પિક્ચર જોવા જવાનું જ છે. તમને તમારા લાલાના સોગંદ. ફરીથી હું 4 ટિકિટ કરાવીશ અને ફરી વખત આપણે ચારેય સાથે જોવા જઈશું. પણ આજે તો તમે જઈ જ આવો. મારા મા બાપની આંખો ભીની હોય તો લાલો તો દુખી થઈ જાય, એ કેમ ચાલે? હું સ્વીટુને ભેટી પડ્યો. બેટા, સંતાન તારા જેવા હોવા જોઈએ, જે સત્યની સાથે ઊભા રહે. ઘણા સંતાનો મેં જોયા છે, પત્ની તરફથી મળતા આર્થિક લાભની લાલચમાં આવી જાય. સત્ય જાણતા હોય
છતાં પણ અસત્યની તરફેણ કરતા હોય છે. બેટા, તું સમજે છે ને, નિવૃત્તિનો સમય આનંદ કરવાને બદલે અમે બંને જણાએ તમને બંનેને દરેક જાતથી સપોર્ટ આપી રહ્યા છીએ. કુણાલને સાચવવો એ દાદા દાદી તરીકે અમારી નૈતિક ફરજ છે. અમે એ સમજીએ છીએ. પણ બેટા, એક શરતે અમે લાલો જોવા જઈએ. તું ડિમ્પલ સાથે કોઈ પણ પ્રકારની માથાકૂટ કરતો નહીં. સ્વીટુએ સ્મિતાના માથે હાથ ફેરવીને કહ્યું, મમ્મી, તું જરાય ચિંતા ના કર અને જરાય તારા મગજ ઉપર ભાર રાખતી નહીં. તારી વહુ વતી હું તારી માફી માંગુ છું અને ભવિષ્યમાં ડિમ્પલ આવી ભૂલ કદી પણ નહીં કરે એની ખાતરી પણ આપું છું. સ્મિતા સ્વીટુને ભેટીને રડી પડી. રાત્રે પિક્ચર જોઈને ઘેર આવ્યા ત્યારે થોડી અંદરથી બીક હતી કે કંઈક તો ઉગ્ર ચર્ચા થશે. પણ ડિમ્પલ અંદરથી બહાર આવી અને તરત જ સ્મિતાના પગ પાસે બેસી અને બોલી પડી, મમ્મી, મને માફ કરો. હું ઓફિસના કામના દબાણની નીચે તમને ન બોલવાનું બોલી ગઈ. અમે આજે જ નિર્ણય લઈ લીધો છે. આવતીકાલથી કુણાલને સાચવવા માટે એક બહેન પણ આવશે. તમે એનું ધ્યાન રાખજો અને એ બહેન તમને મદદ કરશે. કોઈ વખત આવા કઈ સંજોગો બને ત્યારે તમારે ટેન્શન નહીં અને અમારે પણ ટેન્શન નહીં. મેં કહ્યું, બેટા, તમારી અત્યારે જેવી જિંદગી છે ને એવી જ જિંદગી અમારી હતી, ભાગદોડવાળી, જવાબદારીઓના ભારવાળી. નિવૃત્તિનો પડાવ એ એવો પડાવ છે કે જ્યાં ખૂબ દોડ્યા પછી નિરાતે બેસી થોડા બચેલા શ્વાસ લેવાના હોય છે. થોડા અમારા અધૂરા સપના પૂરા કરવાનો સમય છે, એ પણ અમારી જાત અને પગ ચાલે ત્યાં સુધી. ડિમ્પલ બોલી, પપ્પા, હવે આવી ભૂલ નહીં થાય. આવતા મહિને મારા મમ્મી પપ્પા વૃંદાવન, ગોકુળ, મથુરા 15 દિવસ માટે જાત્રાએ જાય છે. એમની સાથે સાથે વાત કરી અને હું તમારી ટિકિટ પણ બુક કરી દઉં છું. અને ઊભી થઈ અને 2 હાથ ઊંચા કરી સ્મિત સાથે બોલી, ચાલો બોલો રાધે રાધે. મેં અને સ્મિતાએ ડિમ્પલના માથે હાથ ફેરવી અને કહ્યું, હા બેટા, રાધે રાધે. આપણો સમય ગમે એવો જોરમાં હોય, પણ જોર ક્યાં અને કોની સામે વાપરવું અને ક્યાં શાંતિ, સંયમ રાખવો, જો એની સમજ ન હોય તો સારો સમય પણ હાથમાંથી સરકી જાય છે અને આપણને ખબર પણ નથી પડતી. આપણા પદ, પૈસા કે પ્રતિષ્ઠાના વાક્યરૂપી ઘુમરડા મા બાપ ઉપર કાઢવાનો પ્રયત્ન ક્યારેય કરવો ના જોઈએ. કારણ કે તમે જે જગ્યાએ આજે બેઠા છો એના મૂળમાં ખાતર અને પાણી પીવડાવનાર મા બાપ જ હતા. તમારી બચપનથી યુવાની સુધીની સફર દરમિયાન એટીએમ કાર્ડ બની ઊભા રહેલા મા બાપને ઘડપણમાં જ્યારે જરૂર પડે ત્યારે આધાર કાર્ડ બનીને ઊભા રહેવું તો લાલો છે એ ખરેખર ખુશ થઈ જશે. સુંદર મજાની વાર્તા છે. લેખક છે પાર્થિવ અને મને ગમી એ વાર્તા એટલે આપ સૌની સાથે આજે વાચિકમમાં શેર કરી છે. ચાલો ફરી મળીશું આવતીકાલે એક નવી વાર્તા સાથે.